અમૃતસરિતા ભાગ 3 પ્રકરણ 14। મહારાજે કાર્ય પૂરું કર્યું અને 49 વર્ષે જતા રહ્યા। વહેલી ઉંમરે જતા રહ્યા ને। પોતે બોલ્યા કે મારું કામ પૂરું થઈ ગયું, હવે અમે જઈએ છીએ। પછી મંદવાડ ગ્રહણ કર્યો અને અંતર્ધાન થઈ ગયા। પછી 500 પરમહંસો અને સાધુઓ બધા ધીમે 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 એક પછી એક કાર્ય કરી બધાય અદૃશ્ય થઈને મૂર્તિના સુખમાં જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા। એટલે આપણે બધાય હવે એ સુખમાં છીએ। જવા આવવાનું નથી, પણ દેહ છોડીએ ત્યારે દેહ છૂટી જાય એટલે ખબર પડે કે સુખમાં છીએ। ચૈતન્ય નીકળી જાય એટલે સુખમાં રહ્યાની ખબર પડે છે અને મહારાજના સુખમાં રહીએ ત્યારે અનંત પ્રકારના વિધવિધ વૈવિધ્ય ભર્યા સુખો આવે છે। જેમ માછલું કિલ્લોલ કરે ને એવો જ આપણને અનુભવ થાય છે। એ સુખનો એવો આનંદ આવે છે, એમાં ધરાતા જ નથી। ચૈતન્યનો આહાર એ છે। એવા દિવ્ય સુખ સિવાય ત્યાં કોઈ આહાર નથી, અહીંની કોઈ ક્રિયા ત્યાં નથી। બરોબર છે।